જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. આ પુષ્ટિ માર્ગ તો કૂવો ખોદવા જેવું છે. પ્રેમ ભીતરથી પ્રગટે એવી આ પ્રેમનો માર્ગ એ પુષ્ટિ માર્ગ. એટલે મુકુંદ રતિ વર્ધન, ઠાકોરજીમાં પ્રેમ વર્ધન. ઘણી વાર વૈષ્ણવ પણ કહે અમે સેવા તો કરીએ, બધું જ કરીએ, પણ ભાવ નથી આવતો. પેલા વૈષ્ણવ કેવા ભાવથી સેવા કરતા હોય એવો ભાવ અમારી અંદર નથી. તે ભાવની પ્રાપ્તિ કઈ રીતે કરવી? તો ભક્તિ હેતુસ્તુ યમુના, ભક્તિના હેતુરૂપ યમુનાજી છે. અને એટલા માટે યમુનાજીનું ગુણગાન કરો. જેટલું યમુનાજીનું ગુણગાન કરશો એટલું હૃદય નિર્દોષ થતું જશે અને ભક્તિની વૃદ્ધિ થતી જશે. ગોપીજનોએ પણ કાત્યાયની વ્રત કર્યું, યમુનાજીને આરાધન કર્યું અને યમુનાજીની કૃપાથી પ્રભુએ કૃપા કરી છે. અને એટલા માટે વૈષ્ણવએ પણ બને એટલું યમુનાષ્ટકનો પાઠ કર્યો. બહુ આડાવડા મંત્રો ગોતવા નહીં. ઘણાને એમ કે રૂટ ને હુટ ને ફૂટ ને આવું બધું મંત્રો આવે ને, એ મંત્રો બહુ અસરકારક. આ શું શ્રી કૃષ્ણ શરણમ મમ, એ તો બધાને આવડે. અમારી સુની હૈ તુમારી અબ સુની, આપણે ત્યાં પ્રસંગમાં આવે છે કે મંત્ર એ જ છે, અમારો સાંભળી લીધો છે. જ્યાં સુધી પ્રભુ ન સાંભળી લે ત્યાં સુધી જપતા રહો. ઘણા લોકો કે માળા ક્યાં સુધી ફેરવાની? બધું થવા ના લાગે ત્યાં સુધી. પછી એ થવા લાગે, પછી તમે ન કરતા એ થયા કરશે. અને એટલા માટે ખૂબ નામ, યમુને કે નામ અગદૂર ભાજ. યમુનાજીનું નામ સાંભળતાની સાથે સમસ્ત પાપો ભાગી જશે. અરે તિનકે ગુણ સુનન લાલ ગિરધર નપિય આય સન્મુખતા કે વિરાજે. અને તમારી સામે શ્રી ઠાકોરજી આવીને બિરાજી જશે. એવું સામર્થ્ય યમુના નામનું છે. એટલે બને એટલું યમુનાજીનું આરાધન કરો, યમુનાજીનું સ્મરણ કરો. એ મુકુંદ રતિ વર્ધિની છે. જયતિ પદ્મ બંધો સુતા. જય પામે કોણ? પદ્મ એટલે કમળ. અને એનો બંધુ કોણ? તો કે સૂર્ય ઉગે તો કમળ ખીલે. તો પદ્મનો બંધુ છે સૂર્ય. તો જયતિ પદ્મ બંધો સુતા એટલે કે પદ્મ કમળના બંધુ સૂર્યની સુતા એટલે પુત્રી. તમારો જય હો. સૂર્ય પુત્રી શ્રી યમુનાજી છે. યમ અને યમુના બંને થયા, શનિ પણ થયા. એમાં આપણે ત્યાં આખો જે પ્રસંગ છે કે સૂર્ય અને સંજ્ઞાના કોણ પુત્ર અને પુત્રી, તો શ્રી સૂર્યનારાયણ માંથી પ્રગટ થયેલા શ્રી યમુનાજી કલિંદ મસ્તક પર વિરાજમાન થાય અને ત્યાંથી પ્રવાહ રૂપે વહેતા વહેતા શ્રી વ્રજ સુધી પધારે છે. એમના મૂળ ગંતવ્ય વ્રજ છે. અને આમ એવા શ્રી યમુનાજીનો જય હો એમ કહેતા આગળ ત્રીજા શ્લોકનું ગાન કરતા કહ્યું, ભુવમ ભુવન પાવનિમ અધિગતામ અનેક કસ્વની. અનેક ભુવનોને લોકોને પાવન કરતા શ્રી યમુનાજી પધારે છે. કેવલ પૃથ્વીને પાવન કરી એમ નહીં, સમસ્ત લોકોને પાવન કરતા કરતા પધારે છે. પ્રિયા વિધિવ સેવિતામ શુક મયુર હંસાદ. એક પ્રિયાની જેમ, એક સખીની જેમ સેવાયેલા કોનાથી? શુક મયુર હંસાદી. જો આપણે ત્યાં લીલાના કેટલાક પક્ષીઓ છે. આપણે ત્યાં તમે કીર્તન સાહિત્યમાં જોવા જાઓ તો કેટલા પક્ષીઓની પ્રાય ઉપમા આપવામાં આવે. શુક છે, મયુર છે, હંસ છે, આગળ ખંજન પક્ષી, સારસ પક્ષીની ઉપમા આપવામાં આવે. એવા અનેક પ્રકારના, અત્યારે ચર્ચામાં નથી કરતો કે લીલાના સંબંધી કેટલા પક્ષીઓની ઉપમા, એ રીતે કેટલા પશુઓની ઉપમા, કેટલા પુષ્પોની ઉપમા. જો ઉપમા, પ્રમાણ, ઉપમા, અનુમાન, શબ્દ અને ક્રિયા, ચાર રીતે કોઈનો પરિચય આપે. સાહિત્ય શાસ્ત્રમાં ઉપમા, અનુમાન, શબ્દ અને ક્રિયા એટલે કે અનુભવ, આ ચાર રીતે કોઈનો પરિચય કહેવામાં આવે છે, કેળવવામાં આવે. તો ઘણીવાર પ્રાય પ્રભુને, કારણ કે ઉપમા દ્વારા પ્રભુને સમજાવવાની કોશિશ કરાય. એમ તો પ્રભુ અનુપમેય છે, એમનાથી શ્રેષ્ઠ બીજું કોઈ ના હોઈ શકે, પણ ઉત્તમતા જ્યાં જ્યાં હોય એની ઉપમા આપવામાં. તો એવા ઘણા પક્ષીઓ છે અને એવા ઘણા પશુઓ છે, એની ઉપમા પ્રાય આપણા ભક્તિ માર્ગમાં આપવા. એ રીતે એવી ઘણી ઘણી વસ્તુઓ છે. રિસર્ચ કરવી, જેમ અંક ગણિત આપણે કહીએ તો કેટલા આંકો વાપરવામાં વિશેષ રૂપે, જેમ 6 ષડધર્મ, 9 પૂર્ણાંક, 16 પૂર્ણાવતારને 16 કળાવાળા કહીએ છીએ, એમ 84, 56, 108 એવા અમુક અમુક આંકોની વિશેષતા છે આપણે. અને એની પાછળ બી ભાવ છે. એવી ઘણી બધી ચર્ચા. એવા રંગોની વાત આવી શકે, એવા સંગીતના વાદ્યોની વાત આવી શકે, કેટલાના ઉલ્લેખ છે આપણે ત્યાં. એક આખું એવું રિસર્ચ કરવું જોઈએ કે આ બધી વસ્તુઓનું આખું સંકલન એમાં હોય.
સુક મયુર હંસાદિ દ્વારા સખીની જેમ સેવાયેલા. ત્રણ પ્રકારના ભક્તોની વાત કરી, ત્રણ પ્રકારની સેવાની વાત કરી, વાચિક, કાયિક અને માનસિક. સુક એ વાચિક સેવા છે, કારણ કે સુક મધુરું મધુરું બોલી અને આનંદનું દાન કરે, એટલા માટે સુખ એ વાચિક સેવા. જો આ ત્રણેય પ્રકારની સેવા છે અને સખીની જેમ સેવાયેલા છે યમુનાજી. યમુનાજી સાથે એમનું યુદ્ધ છે. ઠાકોરજીની સેવામાં પણ આ ત્રણેય પ્રકારની સેવા છે. વાચિક સેવા, વાણી દ્વારા સેવા, ઉત્તમ શબ્દોનો પ્રયોગ કરી અને પ્રભુને રીઝવવા એ વાચિક સેવા. સુખ મયુર, મયુર એટલે કાયિક સેવા, પોતાના પંખ ફેલાવીને નૃત્ય કરે અને પ્રભુને આનંદ કરાવે, આ છે કાયિક સેવા. આ શરીર દ્વારા પ્રભુના સુખાર્થ માટે આ શરીરનો પરિશ્રમ એ વૈષ્ણવનો સુખ છે. પ્રભુનો જેમાં આનંદ એમાં જ વૈષ્ણવને સુખ. તો આ દેહ દ્વારા મેં પ્રભુને શું સુખ આપ્યું? કાયિક, વાચિક અને માનસિક. હંસ સુખ મયુર હંસાદિ. હંસ એ માનસિક સેવાનું પ્રતીક છે કે હંસ ઉભો રહીને ચિંતન કરતો રહે, એમ લાગે મનોમન ચિંતન કરી રહ્યો છે, તે માનસિક સેવાનું પ્રતીક છે. એટલે વૈષ્ણવે સતત મનથી ભગવત ચિંતન, આ મનને ઠાકોરજી સાથે બાંધી રાખવું. ફરવું હોય તો પ્રભુની ગોળ ગોળ ફરે, પણ આમ દૂર ન ફરે. પ્રભુ સાથે બાંધી રાખ્યું હોય ને ફરતું, ફરવાનું તો છે, એનો સ્વભાવ જ છે. સ્થિરતા એ મનનો સ્વભાવ જ. સંકલ્પ વિકલ્પાત્મક મન, મનની વ્યાખ્યા છે જે સંકલ્પ વિકલ્પ કરે એ મન. જેમ આંખોને બંધ કરી દો તમે બેચેન કેમ થઈ જાઓ છો? એટલે જોવું એનો સ્વભાવ છે. કાન બંધ કરી દો તમે બેચેન કેમ થઈ, સાંભળવું એનો સ્વભાવ છે. એમ મનને પણ પકડી રાખો તો એ બેચેન થઈ જાય, કારણ કે સંકલ્પ વિકલ્પ કરવો એનો સ્વભાવ છે. તો સંકલ્પમાં ઠાકોરજી અને વિકલ્પમાં ઠાકોરજી, આ બંને જયારે ભગવત સંબંધી થઈ જાય એટલે એની ચંચળતા ભલે બની રહે પણ વિષય ભગવાન બની જાય. આપણે ચંચળતા રોકવામાં આપણને રસ નથી, આપણને મનનો વિષય, મનનો સબ્જેક્ટ ભગવાન બનાવવામાં રસ છે. અને એટલા માટે સુખ મયુર અને હંસ દ્વારા આપ સેવિક છો. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. યમુનાજીના દર્શન કરતા જ્યારે સુંદર તરંગની લહેરો યમુનાજીની ઉઠી રહી છે, મહાપ્રભુજી કેવા દર્શન કરે છે કે આ તરંગ ભુજ, આ તરંગો છે, ભુજાઓ છે યમુનાજી, અને એમાં ચળકતા રેતીઓના કંકણો. એ કેવું લાગે છે કે યમુનાજીએ કડા ધારણ કર્યા છે, કંકણ ધારણ કર્યા છે, અને એના પ્રકટ મુક્તિકા વાલુકા. એ વાલુકા કેવી લાગે છે કે જાણે પ્રગટ મોતી હોય કંકણ. યમુનાજી હાથમાં કંકણ કડા ધારણ કર્યા, મોતી જડેલા, અને મોતીઓ ચળકતા હોય એવું લાગે છે. તરંગ ભુજ કંકણ પ્રગટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. એ જે તટ છે એ આપનો કટી પ્રદેશ છે, અને મહાપ્રભુજી કહે નમત, આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો, નમન કરો. કોને? નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીની ચતુર્થ પ્રિયા એવા શ્રી યમુનાજીને નમન કરો. મહાપ્રભુજી આપણને પરિચય આપ્યો છે. યમુનાજી કેવલ કોઈ નદી નથી, કોઈ દેવી નથી, પણ એ તો ઠાકોરજીના વ્રજભક્તોના ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી. મુખ્ય જે 4 યુથ છે એમાંના ચોથા યુથ જે કુમારિકા આદિ ગોપીજનો છે એના અધિપતિ એ શ્રી યમુનાજી છે. અને યમુનાજીના આરાધન થકી જેમ એમના મનોરથો સિદ્ધ થયા, એમ આ સખી રૂપ યમુનાજીનું આરાધન કરશો તો તમારા સગળા મનોરથો પૂર્ણ થશે. અને એટલા માટે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં જે જે સ્વરૂપો બિરાજે છે એ બધા ચતુર્થ પ્રિયા સ્વરૂપો બિરાજે છે. અને એટલા માટે યમુનાજીના 3 પ્રકારના સેવાક્રમ આપણે ત્યાં કહ્યું છે. એક જે રજનો સ્વરૂપ છે કે જે યમુનાજીના તટની રજમાંથી યમુનાજીનું સ્વરૂપ બનાવવામાં, પ્રાચીન સમયમાં એનો ક્રમ હતો. પછી ચિત્રજીની સેવાનો ક્રમ આવે. ઘણા લોકો કે ચિત્રજીની સેવા કરાય થાય, હા એ બી થઈ શકે છે. પ્રભુના સ્વરૂપોમાં એ પણ એક સ્વરૂપ છે. તો યમુનાજીના ચિત્ર સ્વરૂપની સેવા. અને ત્રીજું, હમણાં થોડા સમય પૂર્વ યમુનાજીના લોટીજીની સેવાનો ક્રમ આવે. પણ લોટીનો સાચો અર્થ તો એ જ થાય કે મેં વ્રજ રજ મેં લોટી. યમુનાજીના ચરણોમાં લોટી જવું એ જ લોટી ઉત્સવ છે, એ જ લોટીજીની સેવા છે. અને એટલા માટે આ 3 પ્રકાર અત્યારે પ્રાય ચાલે છે. તો અત્યારે મોટા ભાગે ઘણાને ત્યાં યમુનાજી લોટીજી સ્વરૂપે બિરાજતા હોય છે, જલ પ્રવાસ જલ સ્વરૂપે બિરાજતા હોય છે. એ પણ એમાં કોઈ વાંધો નથી, એ પણ એક સ્વરૂપ છે. એ રીતે ચિત્રજી પણ એક સ્વરૂપ છે, એ રીતે રજ પણ એક સ્વરૂપ છે. તો આ 3 રીતે અને એમનો ક્રમ, સેવાના ક્રમ, એમને કેવા શૃંગાર આવે, કેવા વસ્ત્ર, કેવા ભોગ આવે,
નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, નમન કરો, આરાધન કરો, સેવન કરો, જે પણ આપણે અર્થ લઈએ, તેમની સેવા કઈ રીતે થાય એનો પણ આખો એક ક્રમ વિચારવો જોઈએ. ઠાકોર સાથે યમુનાજી વિરાજતા હોય ત્યારે આપણે કેવો ક્રમ રાખવો એનો પણ આખું એક ચિંતન છે. ઘણાને ત્યાં વિરાજતા હોય છે, આપણે ત્યાં ચિત્ર સ્વરૂપની સેવા હોય ને તો શ્રૃંગાર સાથેના ઠાકોરજી વિરાજતા હોય તો પછી શ્રૃંગાર નથી ધરાતા. એટલા માટે જ કે જયારે પૂછતા હો ત્યારે મંગળા સ્વરૂપ પધરાવીને લાવો. અને મંગળા સ્વરૂપ હોય તો એના ઉપર શ્રૃંગાર તમે ધરી શકો, પણ શ્રૃંગાર ધરેલું જ સ્વરૂપ હોય તો ફરી શ્રૃંગાર ધરાવવાની જરૂર નથી હોતી. એટલે પછી તો કેવલ ગુંજા માળા આદિ ધરતા હોઈએ છીએ. એમ આપણે ત્યાં આ બધા ક્રમ છે કે જયારે તમે ઠાકોરજી પણ પુષ્ટાવા માટે લાવો ત્યારે કેવું ભગવત સ્વરૂપ લાવો. જે હાથમાં એવું લઈને નહીં આવું, આ તો લગ્ન કરવા જેવું છે. કારણ કે એક વાર થઈ ગયું થઈ ગયું, એ પુષ્ટાવીને માથે પધરાયા અને પછી લોકો લલચાય, જો પેલા ત્યાં તો કેવા લાલન છે, મારે ત્યાં તો આવું સ્વરૂપ છે. પણ પછી જો તમારા ઠાકોરજીમાં આવી અલ્પ બુદ્ધિ કરો તે અપરાધ છે. એના કરતા પુષ્ટાવતા પહેલા જ તમને જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપ સેવામાં પધરાવો, જેથી મન લગાડવું ન પડે, મન આપમેળે એમનામાં જતું રહે. એવી આસક્તિ વાળા સ્વરૂપ પધરાવો. એટલે પુષ્ટાવામાં પણ બહુ વિચારીને તમને જેમાં ભાવ હોય એવા સ્વરૂપ પધરાવીને લાવો. પુષ્ટિ માર્ગીય રીત પ્રમાણેના સ્વરૂપ હોય એવા પુષ્ટાવો. એટલે જયારે ચિત્ર સ્વરૂપ પણ આપણે લાવીએ તે પણ જોવું એમાં જો શ્રૃંગાર હોય કે ચિહ્નો હોય આજુબાજુના કંદરાના, ત્યારે એ કંદરાના ચિહ્નો બરાબર છે કે નહીં એ બધું જોઈ લેવું. એટલે જ આપણે ત્યાં પ્રમાણિત સ્વરૂપો છે. અમુક પ્રકારની ધાતુના સ્વરૂપો આપણે ત્યાં નથી થતા પુષ્ટ, તો કોશિશ કરવી કે એવો જે ક્રમ આપણે ત્યાં છે. આપણે ત્યાં 8 પ્રકારની પ્રતિમાનું વર્ણન ભાગવતજીમાં આવ્યું. શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યા, શક્તિ, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. હવે 8 પ્રકારની પ્રતિમા છે. અને એટલા માટે ભગવત સ્વરૂપોનો પણ જયારે પધરાવીને લાવીએ ત્યારે એ વિવેક રાખો. તો અહીંયા યમુનાજી કેવા તો કહ્યું નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, એમને નમન કરો, એમને વંદન કરો. કારણ વંદનથી અધિક શું કરી શકવાના? એની પાસે તો સ્વયં જગતનો નાથ એને આધીન થઈને રહ્યો છે અને કેવળ વંદન, દીનતા અને ભાવ દ્વારા જ શ્રી યમુનાજીની કૃપાને પ્રાપ્ત કરી શકશો. એમ કહેતા આગળ ગાન કરતા કહ્યું અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત તો પાર ન પાવત તાહી પાવત. સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. કારણ કે યમુનાજી રાસ રસ સાગર શ્રી અમને જો જાણે તો સાગર છે. અને સાગરને આ જીવા રૂપી ચમચીથી ઉલેચવાનું કોઈ કે આખો દરિયો ખાલી કરીને બતાવો તો એ સંભવ જ નથી એના માટે. એમ કોઈ એક જીવાથી એમ કે આ યમુનાજીના ગુણગાન કરીને બતાવો તો કહું કે શ્રેષ્ઠ સહસ્ત્ર મુખોથી ગાય છતાંય પૂર્ણ ગુણગાન ન કરી શકે એવા યમુનાજી જે અનંત ગુણો ભૂષિત છે, અનંત ગુણ ભૂષિત. 1 2 3 4 10 હોય તો ગાઈ શકાય, પણ જે અસીમિત ગુણો છે એને એક વાણીથી કેમ ગાઈ શકાય? અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે. આમાં ષટવિધ ઐશ્વર્ય યમુનાજીનું બતાવ્યું. ટીકામાં આચાર્યો કહે છે કે જે 6 ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય ઠાકોરજીમાં બિરાજમાન છે એવા 6 ગુણ શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. એવા જ 6 ગુણ શ્રી મહાપ્રભુજીમાં સપ્ત શ્લોકીમાં બતાવ્યા બિરાજમાન છે. એવા જ 6 ગુણ ભગવાનની કથામાં પણ બિરાજમાન છે. એમ ગોપી ગીતમાં કહ્યું ષટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં પણ બિરાજમાન છે. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે. શિવ અને વિરંચી બ્રહ્માજી દ્વારા સ્તુતિ ગવાયેલા છે. શિવજી અને બ્રહ્માજી પણ યમુનાજીને સ્તુતિ કરે છે. એવા શ્રી યમુનાજી. કારણ ગંગાજી ઠાકોરજીના ચરણામૃત છે અને યમુનાજી તો ઠાકોરજીનું અધરામૃત છે. સ્વયં ભગવદ રસરૂપા છે શ્રી યમુનાજી.
પણ પ્રભુના સર્વ રસો શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. અને એટલા માટે શિવ વિરંચિદે વસ્તુતે ધના ધન નિભે સદા. ઘણા લોકો એમના અષ્ટક બોલતા હોય ધના ધન નિભે સદા. ધના ધન બોલો તો ધના ધન જ થાય બધું. અને એટલા માટે વિવેક રાખો બોલવામાં. ઘણી વાર આ 2-3 વારમાં આપણે ત્યાં ભૂલ થતી હોય. ઘના ઘન નિભે ત્યાં સ્મરશ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ ત્યાં ભૂલ કરતા. એ જે સર્વોત્તમ સૂત્રમાં સ્વાર્થોજિતા કિડ પ્રાણ પ્રિયસ્તાદ શ્રેષ્ઠિત. એ લોકો સ્વાર્થો જીજીતા જીતતા એમાં આપણે ઘણી વાર ભૂલો કરતા. ઘણી વાર અમુક શબ્દો સંધિ આપણને એટલું ના કદાચ થતું હોય તો ઘણી વાર થાય, પણ સાંભળો. ઘણા લોકો કે સર્વોત્તમ કરવો તે અઘરો છે ને નથી આવડતો ને નથી કરતા. એટલું ખોટું લોજિક કહેવાય. ના આવડતું હોય ને 2 વાર વધારે કરે તો જલ્દી આવડી જાય. મૂકી દો તો ક્યારે ના આવડે. એટલે હવે જે નથી કરતા એ 2 વાર વધારે કરવું તો જલ્દી આવડી. જે કામ ના આવડતું એનું વધારે વાર પ્રેક્ટિસ કરી તો આવડી જાય, પણ મૂકી દઈએ તો ક્યારે ના આવડે. આપણે લોકો ઓલવેઝ ખોટો લોજિક બધા આપતા હોઈએ. જે કામ ના આપણે સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. કેવો ખોટો લોજિક. કરશો તો આવડશે. હું તો હંમેશા કહું શીખી જવામાં આનંદ નથી, શીખતા રહેવામાં આનંદ છે. રોજ નવું નવું શીખીએ, રોજ નવું નવું કરીએ એટલે મનમાં એક ઉમળકો ને આનંદ રહે. જો આજે આ શીખ્યો, આજે આ કર્યું. અને કોને આવડી જવાનું છે? અને ક્યાં એવું કહ્યું છે મોઢે પાઠ કરો તો વધારે ફળ ને વાંચીને કરો તો ઓછું ફળ? વાંચીને કરો, કરતા કરતા શીખી જશો. પણ ઉત્તમ રીતે. અષ્ટાક્ષર બી કેટલી વાર આપણે ખોટું બોલતા હોઈએ. ગદ્ય મંત્રમાં કેટલી આપણે ભૂલો કરતા હોઈએ. કોશિશ કરો કે શુદ્ધતાથી એને શીખી શકીએ, બોલી શકીએ. અમને આવું આવડે ને આવું જ કરીએ એ સાધારણ પક્ષ છે, પણ ઠાકોરજીને ગમે એ રીતે મારે કરવું છે એ ઉત્તમ પક્ષ છે. ભક્તે હંમેશા પ્રભુને લાયક બનવાનો પ્રયાસ સતત કરતા રહેવું જોઈએ. કારણ કે પાત્ર બન્યા વગર પ્રાપ્તિ થતી નથી અને પાત્ર બનવા માટે પ્રયાસ કરવો પડે છે. માટી પગમાં કચડાય ત્યારે માટીને એમ થાય કે આ કેમ કચડે છે. પાછો ચાકડામાં મૂકે એમ થાય કે આ ક્યાં ગોળ ગોળ ફેરવે છે. પાછો અગ્નિમાં પકવે, ઘડો બનાવે, ઉપર થપ્પડો મારે, એમ થાય કે ક્યાં અગ્નિ. બજારમાંથી વેચી આવે કે આ કેવી મારી દશા કરી. પણ એટલામાં વૈષ્ણવ આવી ઘડો ખરીદી અને એમાંથી ઝારીજી ભરે ત્યારે એને સમજાય કે જો આ ઠાકોરજી મને પાત્ર બનાવતા હતા, નહીં તો આવી પ્રાપ્તિ મને ક્યારે નથી. માટી હોય ત્યાં સુધી પગમાં હોય, ઘડો બને પછી તો બધા માથે લઈને ફરે. પગથી માથા સુધી પહોંચવા માટે ઘડાના આકાર તો બનવું પડે. પાત્ર બન્યા વગર ભગવાન પ્રાપ્તિ કરાવતા નથી. પાત્ર બનવાની પ્રક્રિયા આપણને ગમતી નથી ત્યારે બૂમો પાડીએ, પણ જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે સમજમાં આવે જો ક્લાસમાં ન ગયા હોત તો આવો આનંદ ન માણતા હોત. તો સૌથી પહેલા પાત્રતા સિદ્ધ થાય પછી પ્રાપ્તિ થાય. શ્રી યમુનાજી કેવા છે તો કહું ઘના ઘન નિભે સદા. કાળા વાદળો હોય ને વરસવા વાળા એવી શોભાને ધારણ કરવા વાળા. ઘના ઘન નિભે એવા વરસવા વાળા વાદળો જેવા છે. યમુનાજી કોરા વાદળ નથી, એ તો વરસવા વાળા છે. ઠાકોરજી બી વરસવા વાદળ. જો મહાપ્રભુજી શ્યામ, ગુસાઈજી શ્યામ, ઠાકોરજી શ્યામ અને યમુનાજી પણ શ્યામ. કારણ સાધારણ અર્થ તો એ છે કે બીજા રંગ પર બીજો રંગ ચડે, પણ કાળા રંગ પર જેટલો બીજો રંગ ચડાવવા જાઓ ને એટલો કાળો રંગ વધારે ઘાટો થતો જાય. તમે જોજો કાળા રંગના કપડા પર અંદર લાલ રંગ ચડાવો, પીળો ચડાવો, લીલો ચડાવો એટલે કાળા સ્વતથી જ જશે. ઠાકોરજીનો રંગ એકવાર જેટલો લાગ્યો ને એના પર બીજો કોઈ રંગ ન ચડી શકે. અને બીજો ભાવ એ કે આ બધા સાક્ષાત શૃંગાર કલ્પદ્રુમમ, શૃંગાર રસ રૂપ છે અને શૃંગાર રસનો રંગ એ શ્યામ છે. એટલા માટે આ રસરૂપ છે, શૃંગાર રૂપ છે, એટલા માટે આ બધા સ્વરૂપો શ્યામ છે. વરસવા વાળા છે અને વર્ષા જેવા સ્વભાવ વાળા છે. કહ્યું ને ઠાકોરજી આ મેઘને જોઈ આ તો સખા છે ઠાકોરજી. સમાનશીલ વ્યસને સુસખ્યમ. જેના શોખ અને સ્વભાવ સરખા હોય ત્યાં સાખ્ય હોય. આ પણ વર્ષે ત્યારે જોતો નથી કે અહીંયા ઓછું વરસવું ને અહીંયા વધારે વરસવું. એ તો બધે સમાન રૂપે વર્ષે. એમ યમુનાજી પણ કૃપા કરે તો અજાણે